ને મિત્રો, આ એ સમયની વાત છે જ્યારે ભારત અને પાકિસ્તાનના ભાગલા પણ પડ્યા નહોતા. અને જે સિંધ મલકની આપણે વાત કરી રહ્યા છીએ તે આજે પાકિસ્તાનમાં આવેલું છે. અને ફરતા ફરતા માતા વરુણી આ સિંધ મલકના સીમાડે આવીને ઊભા રહ્યા. અને ત્યાં આવીને જ્યારે તેઓ જુએ છે ત્યારે તેમને એક નાનકડી ઝૂંપડી દેખાય છે જ્યાં એક સાધારણ ડોશીમાં રહેતી હતી જેનું નામ હતું લાલબાઈ. અને તે ડોશીમાં પાસે 150 થી 200 જેટલી ગાયોનું વિશાળ ધણ હતું અને માતાજી આ બધું જોઈ રહ્યા હતા. તો આ લાલબાઈ પોતાના ગાયોના વિશાળ ધણને ચરાવી રહી હતી. તેથી માતા વરુણી 8 વર્ષની નિર્દોષ દીકરીનું સ્વરૂપ ધારણ કરીને અને પછી જ્યારે માતા વરુણી લાલબાઈની પાસે પહોંચ્યા ત્યારે લાલબાઈએ આ નાની દીકરીને જોઈને આશ્ચર્ય સાથે પૂછવા લાગે, શેઠ, દીકરી કોણ છે તું અને ક્યાંથી આવી છે? ત્યારે આ નાની દીકરી શાંતિથી જવાબ આપે છે કે હું વરુણી છું. શું તમે મને સાચવશો? ને જો તમે મને સાચવશો અને મને તમારી પાસે રાખશો તો હું પણ તમને એક વચન આપું છું. તમારી આ 150 જેટલી ગાયોનું જે ધણ છે ને એમનો ક્યારેય વાળ પણ વાંકો હું થવા નહીં દઉં. ને ત્યારેય લાલબાઈ આ બધી વાતો સાંભળીને સમજી જાય છે કે આ કોઈ સામાન્ય દીકરી નથી પરંતુ એક દિવ્ય શક્તિ છે. ને પછી લાલબાઈ કહે છે, હા દીકરી, હું તમને રાખવા માટે તૈયાર છું. અને ત્યારે આ નાની દીકરી ને પછી દીકરી કહે છે, આ સામે જે લાલ પથ્થર દેખાય છે ને એ પથ્થરમાં હું વિસામો લઉં છું અને તમે રોજ વહેલી સવારે ઉઠીને અહીં આ પથ્થર પાસે આવીને મારી સેવા અને પૂજા કરજો. અને હું આ પહેલી વાર સિંધ મલકમાં આવી છું, તેથી મને સિંધની સધી તરીકે ઓળખજો. અને પછી દીકરી કહે છે, લાલબાઈ, હવે તું ચિંતા કર્યા વગર જીવજે. અને તારી આ ગાયોની રખેવાળી હવે આ સિંધની સધી કરશે. અને જો ક્યાંય વન વગડે તારી ગાયોને એકલી મૂકવા દઉં કે એમને ક્યાંય વિખૂટી પડવા દઉં તો મને સિંધની સધીને ભટ્ટ કહેજે. બસ આમ કહીને માતા સધીદ આ લાલ દેખાતા પથ્થરમાં સમાઈ ગયા. ત્યારે આ લાલબાઈ હવે રોજ વહેલી સવારે ઉઠીને આ લાલ પથ્થર પાસે આવતી ને દીવા ધૂપ કરીને પછી રોજના નિયમ પ્રમાણે લાલબાઈ પોતાની ગાયોના ધણને લઈને ચરાવવા માટે નીકળી પડતી. ને આજે એક એવી ઘટના બને છે કે હમીર સુમરાના 7-8 માણસો ઘોડા પર સવાર થઈને અને લૂંટફાટ મચાવવા માટે નીકળેલા આ સિપાહીઓની નજરે આજે લાલબાઈનું ગાયોનું વિશાળ ધણ આવી જાય છે. એ ગાયોનું ધણ જોઈને જેમની નજર તેનાર પરે છે તેમણે તરત જ ઘોડા પાછા વાળી દીધા. અને પછી આ સિપાહીઓ હમીર સુમરાના દરબારમાં પહોંચે છે અને મહેલમાં જઈને કહે છે, હે હમીર, આપણા એક પંથકમાં એક ડોશીમાં રહે છે. ને જ્યારે સિપાહીઓ કહે છે કે તેમની પાસે લગભગ 200 જેટલી ગાયો છે ત્યારે હમીર સુમરો તરત જ કહે છે, તો તમે 7 જણા અત્યારે જ ત્યાં પહોંચો. અને હુકમ મળતા જ આ 7 ઘોડેસવારો તાત્કાલિક ત્યાંથી નીકળી પડે છે અને ગાયોનું ધણ લૂંટવા માટે ઝડપથી આગળ વધે છે. અને પછી આ સિપાહીઓ લાલબાઈના ગાયોનું ધણ ઘેરી લે છે અને તેને વચ્ચે જ અટકાવી દે છે. અને પછી તે લાલબાઈને ધમકી આપવા લાગે છે. અને તેઓ ધમકી આપે છે, લાલબાઈ, જો જીવતું રહેવું હોય તો અત્યારે જ અહીંથી ચાલી નીકળ, કારણ કે હવે આ ગાયો હમીર સુમરાની છે. આ ગાયો પર હમીર સુમરાનો હક છે. ના, એવું નથી, એ અમારી છે. લાલબાઈ દુઃખભરી વાણીમાં કહે છે, હમીર સુમરા જેવા રાક્ષસી માણસ સામે આપણે શું લડી શકવાના? ભલે લઈ જતા મારી ગાયો. આવું કહીને લાલબાઈની આંખોમાંથી આંસુઓ વહેવા લાગે છે અને તે રડતા રડતા પોતાની ઝૂંપડી તરફ પાછી ફરી રહી છે. એ રસ્તામાં જતા જતા લાલબાઈના મનમાં વિચાર આવે છે, હું તો રોજ માતા સધીના ધૂપ દીવા કરું છું અને તારા ગાયોના ધણનો વાળ પણ વાંકો નહીં થવા દઉં.
આ વચન યાદ કરી મનમાં એક નિશ્ચય જન્મે છે. હે માં સધી, તું તો મને કહેતી હતી કે તારા ગાયોના ધણનો વાળ પણ વાંકો નહીં થવા દઉં ને વન વગડે. તારી ગાયોને ક્યાંય વિખૂટી નહીં પડવા દઉં. તો માડી, આજે હમીર સુમરાના માણસો આવ્યા અને મારી ગાયોને લઈ ગયા છે. ને આજે જો તું મારા ગાયોના ધણને પાછું નહીં લાવે ને તો હું એમ માની લઈશ કે મેં અહીંયા સિંધની સધીને નથી પૂછી, પરંતુ અહીંયા તો મેં એક પથ્થર જ પૂજ્યો છે. અને જેમ જ આ શબ્દો નીકળ્યા ત્યાં જ આ પથ્થરમાંથી ફરી એ 8 વર્ષની દીકરી પ્રગલબાઈ. ચિંતા કરીશ નહીં, મેં સધીએ તને જાતે જ વચન આપ્યું છે. જો મારું વચન મિથ્યા જાય ને તો મને સધીને કાળું કલંક લાગે. તું અહીંયા ઊભી રહે. તારા ગાયોના ધણને લઈ આ સિંધની સધી પાછી આવે છે. આમ કહીને માતા સધી ત્યાંથી નીકળી પડે છે અને પેલી બાજુ એ 7 માણસો જ ગાયોના ધણને લઈને આગળ વધ્યા. ત્યારે આ નાની દીકરી આડી ફરીને રસ્તામાં ઊભી રહી જાય છે અને શાંતિથી પૂછે છે, ભાઈઓ, આ ગાયો કોની છે? અને જ્યારે દીકરી પૂછે છે કે આ ગાયો ક્યાં લઈ જાઓ છો, ત્યારે સિપાહી અહંકારથી કહે છે, આ ગાયો અમે લૂંટી છે. આ નાની દીકરી શાંતિથી પરંતુ દૃઢતાથી બોલવા લાગી. અને દીકરી દૃઢ અવાજમાં કહે છે, મારી સાથે યુદ્ધ કરો. અને તમારામાં અને હમીર સુમરામાં એટલી હિંમત હોય ને તો એક પણ ગાયને લઈને જઈને દેખાડો. અને આ પડકાર સાંભળીને સાતે સાત સિપાહીઓ એકબીજાને હાથ તાળી આપી જોર જોરથી હસવા લાગે છે. તેમના હાસ્યમાં અહંકાર અને અવગણના છલકાતી હતી. અને તેઓ કહે છે, લાગે છે કે હવે આને પણ મારી નાખવી પડશે. અને આમ આટલું કહીને આ સિપાહીઓ આ નાની દીકરીને મારવા માટે તેની તરફ દોડી આવે છે. અને ત્યાર પછી માતા સધી પોતાની દિવ્ય શક્તિ બતાવે છે, એક પછી એક. અને એક સિપાહીને જીવતો રાખીને માતા સધી કહે છે, તને મેં એટલા માટે જીવતો રાખ્યો છે. અને દેવી કહે છે, તારે જવાનું છે હમીર સુમરા પાસે અને ત્યાં જઈને કહેવાનું છે કે લાલબાઈની માતા સધી જબરી જોરાવર છે. અને હમીર સુમરામાં એટલી હિંમત હોય ને તો એને કહી દેજે કે જાતે જ ઘોડે સવાર થઈ. ને લાલબાઈની 150 જેટલી ગાયો છે, તેના ધણને લૂંટીને લઈ જાય. મારે પણ જોવું છે કે હમીર સુમરામાં કેટલું પાણી છે.